જામનગર મહાનગરપાલિકામાં પ્રમોશન ન મળતા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ. મનપા અધિકારીઓએ કાળી પટ્ટી ધારણ કરી કર્યો વિરોધ. છેલ્લા 6 થી 8 મહિનાથી પ્રમોશન અટકેલા છે. સેટઅપ મુજબ કામગીરી ન થતા કર્મચારીઓમાં નારાજગી. આગામી જનરલ બોર્ડમાં કર્મચારીઓમાં પ્રમોશન અંગે કાર્યવાહી થશે. આજે આ કાળી પટ્ટી ધારણ કરવાનું કારણ અને શું મામલો કાળી પટ્ટી ધારણ? જામનગર મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની અવારનવાર મિટિંગોમાં મળેલી સૂચના અન્વયે છેલ્લા 1 વર્ષથી સેટઅપ મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, જેના રિક્રુટમેન્ટ રૂલ્સ પણ મંજૂર થયેલ છે અને ડાયરેક્ટ ભરતી તથા બઢતીની પ્રક્રિયાઓ ચાલુ છે. તે પૈકી હાલે જુદા જુદા સંવર્ગની ક્લાસ 1 ઓફિસરની ફાઇલ, જેમાંથી 4 ફાઇલો 2/8/24 રોજ મોકલવામાં આવેલ હતી. ત્યારબાદ થોડી ઘણી પૂર્તતા પછી 2/1/25 રોજ મૂકવામાં આવેલ હતી. ત્યાર પછી જનરલ બોર્ડના એજન્ડામાં આ વસ્તુ લેવામાં આવેલ નથી, એટલે વહીવટી અને ટેકનિકલી બંને યુનિયન દ્વારા આજથી જ્યાં લગી આ જે કર્મચારી અને અધિકારીઓને ન્યાય ન મળે ત્યાં સુધી આ કાળી પટ્ટી ધારણ કરી અને ફરજ બજાવવામાં આવશે. તેમજ કોઈ પણ આવશ્યક સેવા કે કોઈ પણ સેવાની દખલ કે અવરોધ નહીં થાય તે રીતે કામગીરી કરવામાં આવશે.